18 વર્ષનો 20 વર્ષનો દીકરો બીમાર હોય અને મા બાપ બેઠા હોય ને, એ મા બાપની આંતળી બાપુ ડોક્ટર નો હાજા કરે, પણ મા બાપની આંતળી દીકરાને ઊભો કરી દે કે હે મારા નાથ, અમારી પહેલા અમારા દીકરાને મોજ ન કરતો, નકર અમારું જીવન ઝેર થઈ જાય. મા બાપ જેવા બાપુ, અને અંતરથી જેની વેદના હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો રામ. મારી હું કોઈ દી ક્યાંય કહેતો જ નથી તમે આ દાન કરો ને આ ફોન કરો ને કથાયું બેહાડો ને, એ તો બધું હાલવાનું છે. અહીંયા આપણે નહીં જાય કઈ ફેર નથી પડતો. બાકી માન અને બાપને હાચો. અને મા બાપ, હું તો અહીંયા સુધીનું કહું, મા બાપને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ક્યાંય ન લાગવું પડે. કદાચ ઈશ્વરના દરબારમાં જાઓ અને ભગવાનની મૂર્તિ સામે કદાચ તમે પગે ન લાગો તોય ઓલો નોંધ કરવી પડે કે એની માને એના બાપને પગે લાગીને આવ્યો ને બાપુ, ચોપડે નોંધ થાય. અને મા બાપને દુખી કરીને બાપુ આવા મોટા મંદિર બંધાવો ને તો એ રાજી ન થાય. બાપુ લખી લીજો જ્યાં લખવું હોય. મેં મારો ઇતિહાસ તમને વાત થોડીક કરી દઉં. મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. લ્યો, આપણે સારું કામ કર્યું જ નહોતું, પણ આ એક ઓટોમેટિક મા બાપની થોડીક સેવા કરી હતી ને મારું જો મેળ પડી ગયો. આ નકે ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નહોતું. મારવાના, બાજવાના, તોડવાનું, બસ બીજી વાર નકરા માર્યા એવું નથી. મેં મારે ધરીને ખાતો, પણ મા બાપની સેવા કરીને બાપુ એ મારો મેળ પડી ગયો. આજ તમે નીચે બેઠા છો ને મને ઉપર બેહાડ્યો છે. આ મારા મા બાપની કૃપા છે. એટલા માટે કહું છું, મા બાપને સાચવજો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય, એ મા બાપની આંતડી શું કે, અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આ તો અત્યારે બધા જુવાનિયાઓને ખાસ કહું છું, આ તમને મા બાપને સાચવજો. નકર તમે એક દી તમે થાકશો, તે દી રોતા નહીં આવડે. મારા જેવું સાચું કોઈ નહીં કહે. કારણ કે વારા ફરતી વારો તમે સેવા કરીએ છીએ ને તો જ તમારી પ્રજા તમારી સેવા કરશે. આ યુવાન પેઢીને ખાસ હું હાથ જોડીને કહું છું, કોઈ દબાણ નથી કરતો, પણ હાથ જોડીને કહું છું, જીવવા જેવું ટાણું મળ્યું છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી મરી તો બધાને જવાનું જ છે. હું તો દુનિયામાં જાઉં ને તો બધા કે એમાં તમારા વિડિયા બહુ જોઈએ. વિડિયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કંઈક કરજો. વિડિયા જોઈએ શું વળે, વિડિયા તો બધાય ના આવે છે. તમે જોવો તો માલિકોરામ વિડિયા મોબાઈલ તો ખોલ્યો નથી થતો. બોલો, આપણા ટાંટિયા તાણતા હોય. આટલા બધા બેઠા, આમાં કઈ બધા ભજન વાળા ન હોય. અમારી ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય કોક. એટલે આમાં તો હાસું ખોટું આવશે તે. એટલે હું તો પેલા કહી દઉં ભાઈ, આમાં જો મને કઈ રામ વનમાં ગયા હતા એ તો બધા કેસ એટલે કહું છું ભાઈ કે રામ વનમાં ગયા હતી મને નથી ખબર, હું નહોતો તે દી. હા તો બધા કે એટલે કહું છું કે રામ વનમાં ગયા હતા, કે સીતાજીને રાવણ લઈ ગયો હતો, બધા કે એટલે કહું છું. હું અહીંયા હતો નહીં. પછી તમે કદાચ સવારે ફોન કરો કે રામ વનમાં ગયા હતી, તને શું ખાતરી કે આપણને ભાઈ કાંઈ ખાતરી નથી. પણ આ છે ને એક મહાપુરુષોની બાપુ વહેતી ગંગા છે, જો પીવાય તો પી લેજો. આ ગંગા છે એટલું લખી લેજો. બાકી પછી મન મનાવવાની જો વાત હોય ને તો ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈએ એટલે કે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ ગંગાજીમાં નાહે પાપ બળી જાય એવું નથી, કંઈક જુદું છે. મહાપુરુષોએ ખૂબ શાન કરી છે, પણ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે કે મેં કર્યું. ના, ખોટી વાત. આ માંડવા ઉભા રાખ્યા હોય, આ પ્રોગ્રામ ગોઠવ્યો હોય, આમાં ખર્ચો કર્યો હોય ને, એ મારો નાચ માલપા ભેગો હોય તો, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. એની કૃપા વગર પાંદડું ન હલી શકે. એક લખવું હોય તો લખી લેજો, પાંદડું ન હલી શકે. ભલે તમારી પાસે માણા હોય, પૈસા હોય, બધું હોય, પણ જ્યાં સુધી એની સહી ન થાય ત્યાં સુધી બાપુ કોઈની તાકાત નથી કોઈ કરી શકે કાર્ય. નકર મને તો એમ થાય, એક તમને દાખલો આપું. એક સિકંદર છે ને, સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને જતો હતો. વાત ઉપર ધ્યાન આપજો. 500 ઘોડાનો રસાલો લઈને આમ સિકંદર નીકળ્યો ને, એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. ઉગાડું શરીર છે,
પગ આટીએ ચડાવ્યા છે, પાણાનું ઓશીકું છે અને બીડી ટેકાવીને બાપુ હુતેલો. એટલે સિકંદરની નજર એની સામે ગઈ. રસાલાનો ઉભો રખાયો. એ કે રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે ફકીર, તને મોજ આવી માગ, મને તારા મસ્તી ઉપર એ કે મોજ આવી, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે જો દિલ્હીનું રાજ માગે ને તો અત્યારે રાજ આપી દઉં, પણ આ ભાઈડો કે પહેરવા લુગડું નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું, કઈક માગ. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે કોણ છો? તમે મારી પાસે આવ્યા છો. સિકંદરની દશા જેવી થઈ છે. અને મસ્તી તો આવી જ હોવી જોઈએ. કોઈ જા આપણા ઘરે નાખી જાય છે, મોજમાં જ રહેવાય. સિકંદરને એમ થયું ખરો આની મસ્તી તો ભાઈ કેવી એમ. પછી એને કીધું કે પણ કાંઈક તો માઇક ભલા મને મારી મોજ મારી જાય છે. તો કે આમ થોડાક એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાય છે, આમ એક બાજુ ઉભા રહ્યો, બીજું કાંઈ નથી જોતું. સિકંદરને વાઈટ હોય તો લોહી ન નીકળે. ઘરે તારી ભલી થાય, તારી આની મોજ, આની મસ્તી, આની ફકીરી, વાહ દોષ વાહ દોષ. પછી કહે છે ખુદાના દરબારમાં હું જદી જાઉં, આ દુનિયા છોડીને જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આના જેવી મને મોજ દેજે ને આવી મને ફકીરી દેજે. ઈ કે તમે કેદી મરો ને ખુદાને હેરાન કરવા ને એના કરતા ઈ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે ડીંગો ડીંગ જ હાલે છે ભલા માણા જેવો અવતાર મળ્યો છે ભલા માણા. હું તો એમ કહું મોજ કરી લ્યો મોજ. 2 જોડી કપડા નહોતા, 2 જોડી કપડા અત્યારે 20 જોડી હોય ને તો હમણાં દિવાળી આવશે કે મારે 5 જોડી સીવડાવવા પડશે. આનું શું ગાડલું કરીને હું છે 20 જોડીના. એક જોડી જોડામાં 3 જણા હલવતા હતા, મેં જોયેલું. અરે એની ક્યાં વાત કરો. અમારે અહીંયા અમુક બાપુ ગઈઢા છે ને, નાના નાના આવા ફોલડા જેવા છોકરા હોય ને, એને ખવડાવે ને બાપુ એ નકરી સાસ પીને હુઈ જતા હતા. રોટલા નહોતા, રોટલા. એમાંથી આપણને મોટા કર્યા છે. એક જેવું તેવું ઘર હોય, 5-10 માણસનું કુટુંબ હોય, ખાવા અનાજ ન હોય, રહેવા સારું મકાન ન હોય, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે હામ દામ ને ઠામ છે તોય કે મા બાપ નથી ગમતા કોઈ. ઓલી દીકરીઓ એમ કે મમ્મી પપ્પા છે તો હું નહીં રહું. લ્યો બોલો. પાછા એના ભાઈ ને એમ કે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. જોવો તો ખરા કાયદા. ઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ભાભી ને કે ભાઈ ને કે તો પતા આ શું છે? હું તો બહેનોને ખાસ કહું, તમારા બાપ હોય તમારા લગ્ન કરી નાખે ને કન્યાનું દાન કરી દે, પછી મા બાપ તમને નહીં રાખે. આજ તમારા મા બાપ છે, લખવું હોય તો લખી લેજો. અને એ મા બાપની બાપુ સેવા કરો ને, કોઈ દી તમારું સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં રાખ. જરૂર આની છે. અરે અમુક તો બાપુ દીકરા નથી સેવા કરતા ને દીકરાની વહુ સેવા કરે છે, એવા ઘરે મેં જોયા છે. હારા દીકરા તો એમ મળે. બાકી મા બાપને તમે બહાર કાઢો ને પછી તમે દાણા જોરાવો તો એ દાણા જોઈએ મેળ ન પડે. અમારે ત્યાં દાણા જોવાનું એક હાલ્યું છે, તમે જોવો ને લેન લાગી કરોડપતિઓ જોર આવે. એટલે પણ મેં કીધું આમને તો આરામ મૂક્યાનો માર્ગ નથી, આમને હું નડે? કાંઈ મેળ નહીં પડે. દાણા જોરાવા જ ન પડે. આપણે કોને નડ્યા છે આપણે હિસાબ કરવો જોઈએ ને, કે બાકી આપણને કોઈ નડે નહીં. એ વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે પ્યારા પુત્રના માથા વધેરી અને ભોગ સાધુને ધરતા ઘરની નારીને વળાવતા બાપુ જલારામ, એક લોહાણાનો દીકરો, વીરપુર. અરે શું બાપુ તમે નો ઇતિહાસ તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય. પણ આપણને અનુકરણ નથી થતું, એટલા માટે નથી વાગતું.
જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે ને આવવું પડે, ભજન પાકવું જોવે. એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ વાત જાણી છે, લાંબી છે પણ ટૂંકામાં તમને કહું. એ રક્તપિત્તનું બાપુ દેહ બનાવી અને અહીંયા 7-8 દિવસની એલી મનાણી અને અહીંયા બાપુ સાધુને લઈ આવ્યા અને સાધુની પંગત બેઠી હતી. એમાં જે કાંઈ દાળ રોટલો હતો એ પીરસી અને પછી કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કીધું કે બાપુ હરિહર કરો. એ કે મને તું જો કાંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે હરિહર નથી કરવું. એ કે બાપુ મને જે મળશે હું આપી. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા કે વાત તમારી બધી આજે પણ આશ્રમની અંદર હોય ને એ માગજો બાપુ, બહારથી કંઈક માગો તો એ તો હું કેમ લાવી શકું. એ કે તમારા આશ્રમમાં જ છે કે મને મળશે? તો કે હા આશ્રમમાં છે તો મળી જાય. તો કે વચન આપ મને. તેથી જલિયાણ એક લુવાણાનો દીકરો એમ કે છે કે બાપુ આ તો સૌરાષ્ટ્રની ધરતી છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે અને બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આમાં વચન ન માગવાના હોય. ઈ જેમાં પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો, 2 હાથ જોડીને જલા બાપા કહેશે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા કે બૈરું માગવું કેવી રીતે? અને બાપુ કોઈની શિગીર હાલે ખરી? મારા ઘરે આવીને તમે મારું બૈરું માગી શકો? તમારા ઘરે હું આવીને હું બૈરું તમારું માગી શકું? કેવી કસોટીઓ કરી છે રામ. જો કે કોઈ સાધુ બાધુ આવે તો આવો કઈ અખતરો ન કરતા, આ તો આનંદ કરવાનો છે. આ મેળ પડ્યો હોય માંડ ને વળી પાછું ડકે સડશે. કે બોલો બાપુ શું જોઈ છે? માંડ બોલે કે હો ભગવાન, એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું આપ. શું ભલા મને વાત કરી? કોની પાસે ચિત્ર કેવું છે? અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાના દીકરા પાસે પોતાના બૈરાની માગણી કરે. બાપુ ચિત્ર કેવું છે? જલા બાપાએ નાય નથી પાડી અને હાય નથી પાડી. એ કે બાપુ ઉભા રહ્યો, હું આવું એમ કહી અને વીરબાઈ માં રસોડામાં રોટલા બનાવે છે. અહીંયા જઈને કીધું કે હાંભળ્યું? એ હાંભળ્યું કીધું ને બાપુ જોગમાં લોટવાળા હાથે બહાર આવ્યા હો વીરબાઈ માં. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. તો કે દઈ દો ને, પણ એની માગણી કે જેવી તેવી નથી હોય. કે જે માગે આપણે રાખીને શું કામ? જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, 2 માણા એને હરખા કહેવાય. જાણ કરતા તે ઝાઝુ વાઠી જાય ને એટલું ખાય એને પતિવ્રતા ન કહેવાય. જલિયાણ એમ કે છે કે એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને વીરબાઈ મનોમન વિચાર કરે કે વાહ અખિલ બ્રહ્માંડના માલિક વાહ, ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. અને બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું જલારામ બાવડું પકડીને આવ્યા અને બાપુ પાસે આવીને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? તો કે હા. એ કે આલ્યો. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આમ બાવડું પકડાયું તેથી સતાધારની જગ્યામાં રાતે ટોકરા અને આરતી નગારા એની હાથે મીડ્યા વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે કે આ શું કૌતુક થયું? એની હાથે નગારા વાગે, એની હાથે ઝાલરું વાગે. આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે છે બાપુ આ શું બન્યું? બાપુ આ શું થયું? આ શું કૌતુક? એ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એમ સમયની હારે હાલવાની વાત. મારો કહેવાનો મિનિંગ કે વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને જવા દો. જે સમય વિયોગ્યો એ આવવાનો નથી અને હવે કેવો આવશે એ આપણને ખબર નથી.
આપણે ચાંદખેડા રામજી મંદિરે ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો ને. કાલની વાત કાલ, લાંબુ લાંબુ ચિતરવાની જરૂર જ નથી. અરે શું મહાપુરુષો ભલામાં, હું આટલા બધા બેઠા છું, હું તમને કહું સીબી રાજાને અને હોલાને હગું શું થાય મને કયો તો. હોલાને અને સીબી રાજાને શું હગું હતું? અયોધ્યાનો સમ્રાટ હતો એને કીધું હતી આપત, પણ એને કીધું કે હોલાની બારોબાર તમારી માટી, ને માટી તો બીજે લાવીને આપી શકાય એવું. જો આનું નામ આશરાનો ધર્મ કહેવાય. આ તો માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ, ઠેઠુંથી તારા જેવા જ છે, ચા જાય આગળ. અરે બટકું રોટલો દ્યો મારા રામ, 24 કલાકમાં મારો નાથ કોકડી આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. રોજ નો આવે પણ કોક દી મારો નાથ આવી જાય ને તેથી બાપુ તમારો ઉદ્ધાર થઈ જાય.